બોટાદ શહેર અને જિલ્લામાં ફાર્માસિસ્ટ વગર ગેરકાયદેસર રીતે ધમધમતા મેડિકલ સ્ટોરોને લઈને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ ગંભીર આક્ષેપો કર્યા છે। બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રમેશ શિલુએ જણાવ્યું હતું કે અનેક મેડિકલ સ્ટોરોમાં લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટની જગ્યાએ અન્ય લોકો દવાઓનું વેચાણ કરી રહ્યા છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તાલુકા મથકો પર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓ આપવામાં આવી રહી છે, જેનાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કાયમી અધિકારી ન હોવાના કારણે સ્થિતિ વધુ બગડી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। આ મામલે તેમણે તાત્કાલિક કાયમી અધિકારીની નિમણૂક કરવાની માંગ સાથે તમામ મેડિકલ સ્ટોરોની યોગ્ય તપાસ કરી ગેરકાયદેસર રીતે ચાલતા સ્ટોરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। નમસ્કાર, હું રમેશભાઈ શિલુ, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા। આજે બોટાદ વિસ્તારના વોર્ડની અંદર ફેરવો, દરેક અમુક દુકાનો શોપની મુલાકાત પણ મેં લીધી અને મેં હમણાં મીડિયા અને લોકો વચ્ચેથી મને એવું એક વસ્તુ જાણવા મળી છે કે બોટાદ જિલ્લાની અંદર જે આજુબાજુમાં બધા મેડિકલ સ્ટોરો ચાલે છે, બોટાદ સિટીની અંદર જે મેડિકલ સ્ટોરો ચાલે છે, તો એવું મને જાણવા મળ્યું છે કે આ લોકો ફાર્માસ્યુટિકલ જે એમનું જે સર્ટિફિકેટ હોવું જોઈએ એની વગર અન્ય માણસો રાખી અને આવા મેડિકલ સ્ટોરો ચલાવતા હોય એવું મારું ધ્યાનમાં આવ્યું છે। આના કારણે એવું બની શકે ઘણી વખત લોકોનો આરોગ્ય સાથે પણ ચેડા થાય। તો મારી સરકારશ્રીને મેં ઉપર પણ રજૂઆત કરી છે અને દરેક જગ્યાએ જ્યાં રજૂઆત કરવાની મેં કરી છે, તો તાત્કાલિક આ બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને દરેક મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસ્યુટિકલ જેની પાસે ડિગ્રી હોય એ જ લોકો બેસે, જેથી લોકોનું આરોગ્ય સાથે ચેડા ન થાય। એટલે આની માટે કોઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર કે કંઈ પણ નિમવાના થતા હોય તો તાત્કાલિક અસરથી બોટાદ જિલ્લાની અંદર આવા નિમવામાં આવે, જેથી આ લોકોની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થઈ શકે।